શ્રી વહાલા સુંદર સાથને કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. તો વહાલા સુંદર સાથજી, આજના સત્સંગની અંદર શ્રી ષટઋતુ ગ્રંથની અંદર પ્રકરણ છે 7મું, અને એમાં અધિક માસનું વર્ણન મહામતી શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે. તો જ્યારે સદગુરુ મહામતી શ્રી પ્રાણનાથજી સદગુરુના વિહારની અંદર જ્યારે નવતનપુરી ધામની અંદર હતા, સદગુરુ અને ઇન્દ્રાવતી બંનેનું મિલન કરવા માટે એટલો વિયોગ કરી રહ્યા છે ઇન્દ્રાવતી કે મારે મારા સદગુરુને મળવું છે. કારણ કે એક જ ગામની અંદર બંને રહેતા હતા, નવતનપુરીની અંદર. તો 1 વર્ષ તક સુધી એટલો વિયોગ થયો છે કે મારા ગુરુને, મારે સદગુરુને મળવું છે. તો કે છે વિયોગની અંદર 13 મહિના આવ્યા. 12 મહિના સુધી વિયોગ કર્યો અને સીધો 13મો અધિક માસ, તો એ જેઠ મહિનો હતો. અને આજે આ જ વર્ષની અંદર પણ આપણે જેઠ મહિનો જ આવ્યો હશે. તો કહે છે કે આ જેઠ મહિનો જે આવે ને એ અતિ પવિત્ર ગણવામાં આવે છે. કારણ કે જેઠ મહિનાની અંદર એટલું મહત્વ આપ્યું છે. ત્યારે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જેઠ મહિનાની અંદર કે આ બધાય વનફળ પાકી અને એક રસમય થઈ જાય છે. એમ આપણે પણ અધિક માસની અંદર આ જેઠ મહિનો આવ્યો છે, તો આપણે પણ એક રસમય પરમાત્મા સાથે થઈ જવાનું વાત આપણે સ્વીકારવી જોઈએ. કહે છે કે આપણે પરમાત્માને મળવું છે, એને સદગુરુને મળવું છે. કારણ કે ગુરુ વિનાનું જ્ઞાન પ્રાપ્ત આપણને થતું નથી. તો દેવચંદ્રજીનું અને શ્રી પ્રાણનાથજીનું મિલન કરવા માટે મહામતી શ્રી પ્રાણનાથજી અહીં કહે છે કે આ ધામ ગમન થયા પછી પણ આ જીવને કેવી રીતે ટકાવ્યો ને એ કહે છે હું જાણતી નથી. ઇન્દ્રાવતી કહે છે કે મારા જીવને મેં કેવી રીતે ટકાવ્યો, કારણ કે સદગુરુએ તમામ જ્ઞાન આપી દીધું હતું. પણ ઇન્દ્રાવતી કહે છે કે મેં અજ્ઞાનના કારણથી આ સદગુરુ જે મને કંઈ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન મેં ગ્રહણ કર્યું નહીં, કહે છે. અને સદગુરુ ધામ ગયા પછી મને એટલો વિહર ઉત્પન્ન થયો છે કે મને મારો પ્રિય સદગુરુ, મારા પ્રિયતમ મળે, આવી એમની ભાવનાથી આપણને એમની વાણીની અંદર કહે છે, અધિક માસ વાણીની અંદર પોતે કહે છે કે સુણો ને વાલવિયા કહું મારી વિતક વાત, આવડાને દુઃખ તમે કા દીધા રે નિઘાત. ઋતુ સગરી રે હું ઘણું કલપી, પણ વાલવ્યે ન લીધી મારી સાર. ન જાણું જીવ મારો કેમ કરી રાખ્યો, નહીં તો નવ રહે નિર્ધાર. સુણો ને વાલવિયા હું મારી વિતકની આ વાત. તો મહામતી કહે છે કે હે પ્રિયતમ ધણી, કે સાંભળો, હું તમને મારી વિતક આપવીતી કહી રહી છું. તમે મને આટલા બધા દુઃખ કેમ દીધા? સદગુરુને શ્રીજીને કહે છે કે તમે મને આટલા બધા દુઃખ કેમ દીધા? કહે છે કે મેં બધી ઋતુમાં ઘણો પણ વિલપ કર્યો. હવે 12 મહિનાની ઋતુ કે 6 ઋતુ આવે, તો 6 ઋતુની અંદર મેં વિલાપ બહુ કર્યો છે, કહે છે મહામતી કહે છે. પરંતુ હે પ્રિયતમ ધણી, તમે મારી સંભાળ શુદ્ધ ન લીધી, કહે છે. આ 12 મહિનાની ઋતુની અંદર મારી સંભાળ તમે લીધી નહીં. હું નથી જાણતી, ઇન્દ્રાવતી કહે છે કે હું નથી જાણતી કે આવી અવસ્થામાં પણ તમે મારા જીવને શા માટે ટકાવી રાખ્યો. હું નથી જાણતી, આવું સદગુરુ કહે છે. નહીં તો તેને ટકી રહેવાની તો કોઈ સંભાવના જ નહોતી, કહે છે. નકર આ જીવ આમાં ટકે જ નહીં.
આપણા સદગુરુ આપણને મળી જાય પછી આપણે ગુરુના શરણોમાં સમર્પિત થઈ જાય. આ જીવને ટકે માયાની અંદર નહીં ટકી શકે કે સ્નેહ વાલાજીનો સંભાળતા એક નિશ્વાસે જીવ જાય, પણ એ ન જાણો તમે કહી વિધ કરીને જીવ રાખ્યો કાયા માહે. કે પ્રિયતમ ધણીનો પ્રેમ મને મૂળ સંબંધ યાદ આવતા જ એક શ્વાસમાં જીવ પ્રાણ નીકળી જતો હતો. નકર કહે છે મને મારા પ્રિયતમની યાદ આવીને તો એક શ્વાસની અંદર મારા પ્રિયતમના પ્રાણ યાદ કરતા એક શ્વાસમાં જ આ પ્રાણ નીકળી જતા હતા. પરંતુ નથી જાણતી કે આ શરીરમાં તમે જીવને કેવી રીતે ટકાવી રાખ્યો. ઇન્દ્રાવતી કહે છે કે હું નહોતી જાણતી આ મારા શરીરની અંદર આ જીવને તમે કેવી રીતે ટકાવી રાખ્યો. આવી રીતે ઇન્દ્રાવતી કહે છે કે જ્યારે જીવ હું તો નિંદ્રા માહે તેનો તે જુઓ વિચાર. કે છે પણ જ્યારે નિંદ્રા ઉડાડી ધણીએ ત્યારે કેમ રહે વિના આધાર. જ્યાં સુધી મારો જીવ નિંદ્રાધીન એટલે કે અજ્ઞાનમાં હતો. ઇન્દ્રાવતી કહે છે જ્યાં સુધી મારો જીવ નિંદ્રાધીન અજ્ઞાનમાં હતો ત્યાં સુધી તો હું એવો વિચાર કરતો હતો. કહે છે ત્યાં સુધી તો હું એવો વિચાર કરતો હતો, પરંતુ જ્યારે મારા ધણીએ તાતમ જ્ઞાન દ્વારા નિંદ્રા ઉડાડી દીધી, જ્યારે મારા ધણી સદગુરુ મને મળ્યા અને તાતમ જ્ઞાન દ્વારા મારી નિંદ્રા ઉડાડી દીધી, તો પછી તે તેમના વિના કેમ રહીને શું કરું એ કહે છે. તો હું મારા સદગુરુ વિના મારા પ્રાણના આધાર વિના હું કેવી રીતે રહી શકું. ઇન્દ્રાવતી કહે છે કે આપોપ ઓળખાવી કરી આપ રહ્યા આંતરિક પડદા પાસા કીધા પછી ન જાણો જીવ રાખ્યો કહી રીત. કે છે પોતાની ઓળખાણ કરાવીને હે ધણી તમે અંતર્ધ્યાન થઈ ગયા, કારણ કે ધણીને પરમધામ જવાનો સમય આવ્યો તો પરમધામ સુધાવી ગયા હતા. એટલે કહે છે કે તમે પોતાની ઓળખાણ કરાવી કે હું દેવચંદ્રજી મહારાજ છું, હું સદગુરુ રૂપે આ જગતની અંદર આવ્યો છું. તમે પોતાની બધી ઓળખાણ કરાવી અને કહે છે કે તમે પડદા કરી દીધા આડા, અને તમે ધામગમન પછી પણ મારા જીવને તમે કેવી રીતે ટકાવી રાખ્યો. તમે તો ધામની અંદર વયા ગયા, તો મારા જીવને તમે કેવી રીતે કહે છે ટકાવી રાખ્યો એ હું જાણતી નથી. કહે છે તો વળી કહે છે કે નહીં તો એ નિધ દીઠા પછી ખીણ એક અંતર ન ખમાય. કે આ નીંદ મેં દેખીને ત્યાર પછી ખીણ એક અંતર અમારાથી ખમાય નહીં. અને વિધ સઘરી દીજે તમ માહે ઓ વારણે ઇન્દ્રાવતી જાય. કે છે નહીં તો તાતમ જ્ઞાન રૂપી નિધિ મળ્યા પછી એક ક્ષણનો પણ વિયોગ સહન થાય જ નહીં. તાતમ જ્ઞાન મળ્યું આપણને પરમાત્માએ પૂર્ણ જ્ઞાન આપ્યું પછી વિયોગ સહન થાય કે વાલા સુંદર સાધજી. તો એવી રીતે ઇન્દ્રાવતી કહે છે કે મારાથી વિયોગ સહન થાય નહીં. કહે છે કે આત્મ સાક્ષાત્કારની બધી વિધિઓ તમારા અંતર આત્મામાં દીધી છે. કહે છે કે આત્મા સાક્ષાતની વિધિ તમારા અંદર આત્મામાં દીધી છે. તે ઇન્દ્રાવતી પોતાના પ્રિયતમ ધણી પર પોતાનું સર્વસ્વ નોસાવર કરી દે છે. તન મન ધન ઇન્દ્રાવતી અર્પણ કરી દે છે. સર્વસ્વ પોતાનું બધું સદગુરુના શરણોની અંદર સમર્પિત કરી દે છે. ત્યારે સટઋત વાલાજી રે વહી ગઈ, તેના થયા રે 12 માસ, એવડો વ્રહ કેમ કીધો રે વાલૈયા. કે છે તમને હજી ન ઉપજે ત્રાસ. તો કે છે કે હે પ્રિયતમ ધની આ 6 ઋતુઓ ચાલી ગઈ અને જેના 12 મહિના હોય છે. આ 6 ઋતુના 12 મહિના હોય છે. કે છે તો આટલા લાંબા સમયનો વિયોગ તમે શા માટે આપ્યો. કે છે હવે 15 દિવસ અંધારિયાના હોય અને 15 દિવસ અંજારિયાના હોય. એ 6 ઋતુની અંદર આપણને વાત કરી રહ્યા છે કે 6 ઋતુઓ તો ચાલી ગઈ કે તેના 12 મહિના હોય છે.
તો એટલા લાંબા સમયનો વિયોગ તમે શા માટે આપ્યો છે કે હે ધની હજી પણ તેને માટે તમારા મનમાં શોભ ઉત્પન્ન થતો જ નથી? કે છે કે આ 12 મહિના હોય ઋતુના, તો આટલો બધો થોંભ કર્યો, તમે વિલંબ કર્યો મને મળવા આવવાનો કે છે, તો એ હજી તમને થોંભ થતો જ નથી કે છે કે 12 માસના પક્ષ 24 અને તેના 360 દિન, તો જ કે છે 360 વચ્ચે રાત છે, તો તમે હજી ન સુણો વચન કે 12 મહિનાના 24 પક્ષ અને પખવાડિયા એટલે 15 દિવસના હોય છે, તો અને તેના 360 દિવસ થાય છે કે 12 મહિનાના 360 દિવસ થાય છે, અને એ 360 દિવસની એટલી જ પાછી રાત થાય. હવે 360 દિવસના 60 દિવસ હોય તો 360 દિવસ રાતે પણ હોય ને, તો કે છે 360 દિવસની પણ રાત પણ થાય છે. તેમ છતાંય તમે હજી પણ મારો પોકાર શા માટે સાંભળતા નથી? હજી તમે આપણે એક નવતનપુરીની અંદર બંને બેઠા છીએ, છતાંય તમે મારો પોકાર કેમ નથી કે છે સાંભળતા? તો એક દિન રાત માહે 60 ઘડી, એક ઘડી માહે 60 પાણી વળ, અને એક પાણી વળ માહે 60 પડ થાય, અને તમે એવડા રીસામણા કીધા સબળ, કે તમે એવડા રૂસણા, તમે એવડા રૂસણા કીધા સબળ, કે એક દિવસ અને રાતની 60 ઘડીઓ થાય છે કે છે. એક દિવસ હોય ને, એક દિવસ અને એક રાત, એની 60 ઘડીઓ થાય છે, અને એક ઘડીમાં પાણીના 60 વાર પરપોટા થાય છે. એક જ ઘડીના કે છે 60 વાર પરપોટા ઉઠે છે, તો એક પરપોટો ઉઠવામાં 60 પડ વીતી જાય છે. એક પરપોટો ઉઠવામાં 60 પડ વીતી જાય છે. એટલા લાંબા સમય સુધી તમે મારાથી શા માટે રિસાઈને રહ્યા? આટલો બધો લાંબો સમય કે છે કે ધણી તમે મારાથી કેમ રિસાઈને રહ્યા કે છે? વળી ને વચ્ચે કે અપર મહિનો અને અધકો તે આવ્યો જેઠ, કે હવે કચ્છને પૂરો કસોટીએ તમે પારખું લેવો છો મારું નેટ. કે બીજી વિશેષતા તો એ છે, ઇન્દ્રાવતી કહે છે કે બીજી વિશેષતા તો એ છે કે 12 મહિના પછી બીજો અધિક માસ જેઠ આવ્યો, કે 12 મહિના તમારા વિરહમાં વીતી ગયા, અને વધારાનો કે છે કે અધિક માસ મહિનો આવ્યો, તો કે છે આવો લાંબો સમય વીતી ગયો. કારણ કે સુંદર સાજી જેને વિહાર વેદના ધણીને મળવાની થતી હોય ને, આ વેદના વેળા એને ખબર હોય કે આપણા પોતાના પ્રિયતમને મળવા માટે કેટલી વિહાર વેદના હોય ને, એ ઇન્દ્રાવતી જાણે છે. એ ઇન્દ્રાવતી આપણને કહી રહી છે કે આપણે પોતાને ધણીને મળવું હોય તો કેવડી વિલંબ થાય છે આપણને. તો કે છે લાંબો સમય વીતી ગયા પછી મને લાગે છે કે તમે કસોટી પર કસની મારી અને પરીક્ષા લઈ રહ્યા છો. 1 મહિનો આખો વધારાનો આવ્યો, એમાંય તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો કે છે કે હું અંગ રાખું વાલાજીનું મળવા, કે હું મારો અંગ છે ને મારા પ્રિયતમ મારા વાલાને મળવા માટે મેં રાખ્યું છે, તો નહીં તો તત્ક્ષણ દઉં નિવેટ, નહીં તો તરત જ અંગને છોડી દઉં, જીવને કાઢી નાખું બહાર કે છે. તો કે છે વળી મેળો ન આવે નવતનપુરીએ, અને તે માટે કરું છું જેડ, કે છે કે મેં પ્રિયતમ ધણીના મિલનની આશા મારું શરીર ટકાવી રાખ્યું છે. આ શરીરને મારે પ્રિયતમને મળવું છે એટલે આ શરીર ટકાવી રાખ્યું છે, નહીં તો ક્ષણભરમાં જ તેનો ત્યાગ કરીને નેવડો લાવી દઉં કે છે. એક ક્ષણભરમાં આ શરીરનો ત્યાગ કરી દઉં કે છે, પણ પછી નવતનપુરીમાં મેળાનો આવો સમય નહીં આવે કે છે, કે એટલા માટે હું આ જીદ લઈને બેઠો છું. એટલા માટે કે છે કે આ નવતનપુરીનો જે મેળો છે, મારે જે સુંદર સાથનો મેળો કરવો છે, એ મેળો થાય નહીં, એટલા માટે હું જીદ કરીને બેઠો છું. મહામતી કહે છે કે વલ્લભ તણો વ્રહ ન ખમાય, વળી એ વચ્ચે કે હમણાં
તો પ્રબોધપુરી માહે પ્રમોદ દીધો, હવે મનોરથ છે અતિ ઘણા. કે પ્રિયતમ ધણીનો વિયોગ વિશેષ રૂપે વિકટ વખતમાં સહ્યો જતો જ નથી. કે કારણ કે વિકટનો સમય હોય ને, પરિચય એવો હોય ત્યારે કે છે સમય જાય જ નહીં. દુઃખની સ્થિતિમાં સમય જડ દઈને જાતો નથી. કે છે તમે ઉપદેશ આપ્યો હતો, કે છે મને પ્રબોધપુરીની અંદર કારાગૃહમાં તમે ઉપદેશ આપ્યો હતો, પરંતુ હજી પણ મારા કેટલાય મનોરથો બાકી છે. ઇન્દ્રાવતી કહે છે હજી ઘણા મારા મનોરથ છે, અને એ મારા મનોરથ હજી બાકી છે. કારણ કે આપણે મનોરથ હજી ઘણા બાકી હશે. સુંદર સાજ વિચાર કરીએ તો આપણને જ્યાં સુધી આપણા પ્રિયતમની પ્રાપ્તિ ન થાય, આપણા પ્રિયતમ ન ઓળખાય, ત્યાં સુધી આપણા મનોરથ પણ અધૂરા કહેવાય. કે મને મારો ધણી ક્યારે મળશે, ક્યારે મારા ધણીના સ્વરૂપના દર્શન થાય, એવા આપણા ઘણા મનોરથ છે. તો તે માટે હું વ્રત સહુ છું. ઇન્દ્રાવતી કહે છે કે જીવ રાખું સમજાવી મન, અને નવતનપુરી તમસુ મેળો કરી, અને મારે સાંભળવા છે શ્રી મુખ વચન. કે છે તેથી હું વિહારનું દુઃખ સહન કરી રહી છું. કે હજી પણ મનને સમજાવીને જીવ પ્રાણને ટકાવી રાખ્યો છે. ઇન્દ્રાવતી કહે છે હું મારા મનને સમજાવીને રાખ્યું છે, અને કહે છે મારા પ્રાણ એટલે કે મારા જીવને મેં ટકાવીને રાખ્યો છે. મને નવતનપુરીમાં તમારી સાથે મળીને તમારા શ્રીમુખના વચન કે છે મારે તાતમ જ્ઞાન સાંભળવાનું છે. તમારા મુખારવિંદથી સદગુરુ કે છે મારે કે આ મુખારવિંદથી તાતમ, જે તાતમ છે એમનું જ્ઞાન છે એ તમારા મુખારવિંદથી સાંભળવું છે. કે જેની રૂતે મને કીધી પરદેશણે, વરીથી આવ્યો અષાઢ, હજી વિસોડ્યો ન જાય રે વાલા, જીવને થઈ વળી વાટ. કે જે ઋતુમાં તમે મને વિદેશ માયામાં મોકલી હતી, ઇન્દ્રાવતીને ગુરુને સદગુરુને કહે છે કે જે ઋતુમાં તમે મને વિદેશ માયામાં મોકલી હતી, એ અષાઢ મહિનો ફરીથી આવી ગયો. જેઠ મહિનો ગયો એટલે વરી પાછો અષાઢ મહિનો પાછો આવી ગયો છે. તો વરી પાછા ઇન્દ્રાવતી કહે છે કે હે ધણીજી, આજ અષાઢ મહિનાની અંદર મને તમે વિદેશમાં માયામાં મોકલી હતી. કે છે તો હે ધામધણી, હજી સુધી વિયોગનો આઘાત સમ્યો જ નથી. કે છે હજી મારો વિયોગ છે, મારી ઉપર જે આઘાત લાગે છે હજી એ સમ્યો જ નથી. અને ને ત્યાં તો તેના ઉપર ફરીથી વિહરનો બીજો આઘાત કે છે લાગ્યો. તરત જ એ સમયે ફરી પાછો વિહરનો આઘાત મને લાગ્યો. નથી કહેતા એક વખત આપણે દુઃખ આવ્યું હોય અને એ દુઃખ પૂરું ન થયું હોય તો બીજું દુઃખ આવીને આપણને લાગી જાય. એવી જ રીતે આ કહે છે બીજો આઘાત મને લાગી ગયો. કે વાઢ વસે કે છે જોરાવર, વાઢ વસે કે થઈ જોરાવર, તે ઉપર દીઠો વરી લોણ, અને અવગુણ મારા તમે આણ્યા સીતશો, હવે ખબર તે લેશે મારી કોણ. કે આ ઘા ઘણો દુઃખદાયક છે. કે આ મને જે હૃદયની અંદર ઘા લાગ્યો છે ને, એ ઘા ઘણો દુઃખદાયક છે. વળી તેના પર તો તમે મીઠું ભરભર્યું છે. કે છે મીઠું ભભરાવ્યું છે તેના પર. તો સદગુરુના ધામ ગમનના ઘા ઘણો જ પ્રબળ છે. મને પેલો ઘા તો એ લાગ્યો કે સદગુરુનું ધામ ગમન છું, એ પેલો ઘાવ મારો છે. કે છે વળી તેમના નામ પર મેળો કરવાની તૈયારી કરતી હતી, તે વખતે નજરબંધ થવાના ઘા. નજરબંધની અંદર કેદ થઈ ગયા હતા પ્રબોધપુરીની અંદર, તો કે છે કારાગૃહની અંદર પૂર્યા હતા. તો એ ઘા બીજો છે મારો. કે છે કે લાગ્યો એ ઘા પર મીઠું ભભરાવા સમાન લાગ્યો મને. મને એમ થયું કે ઘા માર્યો છે ને હૃદયની અંદર, એની ઉપર મીઠું તમે લગાડી દીધું. કારણ કે જે ઘા લાગે ને એની ઉપર મીઠું ભભરાવે ને તો બહુ અગ્નિ ઉત્પતન થાય. એટલી અગ્નિ થાય, એટલી અગ્નિ થાય કે એ અગ્નિ સહન થઈ શકે નહીં. ઘા લાગ્યા ઉપર મીઠું અડે તો કેટલી અગ્નિ થતી હોય. તો કે છે મને આવું ભભરાવા સમાન છે. કે હે પ્રિયતમ ધની,
જો તમે મારા અવગુણોને ચિત્તમાં ધારણ કરી રાખશો તો પછી મારી કોણ સાર સંભાળ લેશે કે છે. મારી અંદર જે અવગુણ છે એ તમારી ચિત્તની અંદર ધણી જો તમે રાખશો તો પછી મારી સાર સંભાળ કોણ લેશે? કારણ કે તમે જ ઓળખાણ કરાવી ને મને, અને હવે હું તમારા શરણોની અંદર સમર્પિત થઈ ચૂકી છું કે છે. તો હું વિલખતા તમે દયા ન કીધી, હવે શો વાક કાઢો તમારો કે છે. દિન ઘણા હું રહીશ તમ સારો, અને હવે જોજો તમે જોર અમારો કે છે. ઇન્દ્રાવતી વ્યાકુળ પૂર્વક કહે છે કે હું તડપી રહી અને તમે મારા પર દયા ન કરી. હું તમારા વિહારની અંદર તડપી અને એટલી દુઃખદાયક બની ગઈ, પણ તમે ધણી જરાય દયા ન ખાતી કે છે. કે હવે તમારો શું દોષ કાઢું હું? ઇન્દ્રાવતી કહે છે તમારો હું દોષ કાઢું કે છે કે તમારી રાહ જોતા જોતા હજી પણ હું કેટલાય દિવસો સુધી અહીં જીવતી રહી. ધણી મેં તમારી ખૂબ રાહ જોઈ, અને રાહ જોતા જોતા હું તોય જીવતી રહી કે છે. હવે તમે મારી શક્તિની અવશ્ય નિહાળો કે છે. હવે તમે મારી શક્તિ જે છે ને એને તમે અવશ્ય નિહાળશો કે છે. કે આ પહોરો છે કઠણ એવો, તમે થે બેઠા અર્ગા અવર, કે કડકડિયાનું ઈહા કામ નહીં, અને જીતીએ પોતાનું બળ. કે છે કે આ સમય ઘણો કઠિન છે, અને તમે તો પહેલેથી જ અલગ થઈને બેઠા છો. આવો સમય કઠિન હતો અને તમે પહેલેથી તો અર્ગા થઈને જ બેઠા છો. જ્યારે હવે અહીં તડપ્યા કરવાની કોઈ કામ સરવાનું નથી કે છે. અહીં તડપાવાથી કાંઈ કામ થવાનું નથી કે છે. કે હવે મારે આત્મબળથી જીવવું પડશે કે છે. કે કેડ બાંધીને જ્યારે કીજે ઉપાય, ત્યારે તમે થાવો નરમ. કે આપોપું જ્યારે નાખીએ આંખ મીસી, ત્યારે તમને આવે શરમ. કે કમર કસીને જ્યારે પ્રયત્ન કરવામાં આવશે ને, ત્યારે તમે દ્રવિત થજો. મારી કમર કસી લેવું ત્યારે તમે દ્રવિત થજો કે છે. જ્યારે હું આંખ બંધ કરીને મારી જાતને તમને સમર્પિત કરી દે, ક્યારે સદગુરુ પર પૂરો વિશ્વાસ આવી જાય તો આપણે આંખ બંધ કરીને જ વિશ્વાસ કરીએ ને સદગુરુ ઉપર, તો કહે છે કે હું આંખ બંધ કરીને વિશ્વાસ સમર્પિત થઈ જઈશ, અને ત્યારે જ તમને લજાનો અનુભવ થશે. તમને ધણી ત્યારે લજા આવશે કે છે. હું મારી આંખ બંધ કરીને તમારા પર વિશ્વાસપૂર્વક સમર્પિત થઈ જાય ને વિશ્વાસ દ્વારા, ત્યારે જ કહે છે તમને લજા આવશે. કે ઇન્દ્રાવતી કહે છે વરી મનોરથ પૂરજો, જો તમે રાખો પોતાની લાજ. કે તત્ક્ષણ આવીને તેડી જાઓ, જેમ કાઢું મારો રુધિયાની દાજ, જેમ કાઢું મારા રુધિયાની દાજ. કહે છે કે ઇન્દ્રાવતી ફરીથી કહે છે કે જો તમે તમારી લાજ રાખવા માંગતા હો ને તો મારી અભિભાષા પૂરી કરો, તો તમે આવીને મને મળો. તમારી લાજ રાખતા હોય તો શું? ઇન્દ્રાવતી નથી કીધી મારી લાજ રાખો એમ. એ પોતે કહે છે કે તમારી લાજ રાખવા માટે, લાજ રાખવા માંગતા હો ને તો કહે છે મારી જે અભિભાષા છે એ તમે પૂરી કરો. તમે તત્ક્ષણ આવીને મને બોલાવી જાઓ, તરત જ આવો તમે અને મને બોલાવી જાઓ કે છે, જેથી હું મારા હૃદયની સાહના મટાવી શકું. એથી મારા જે હૃદયની વાત છે એ હું તમને કરી શકું, અને મારા હૃદયની અંદર જે સાહના છે એ મિટાવી શકું કે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આજના સત્સંગની અંદર આપણને અધિક માસની વાત કરી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.